નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. વલસાડની જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. ઉમરગામની સરીગામ જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ. ઋષિકા પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ કર્યા. કંપની પેકેજિંગ મટીરિયલ બનાવે છે, આથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં તો કંપનીનો સમગ્ર વિસ્તાર વિકરાળ આગની ઝપેટમાં આવી ગયો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આણંદ નજીક એવો ભયંકર અકસ્માત થયો કે કારમાં વિકરાળ આગ લાગી, 3 લોકો ઘાયલ થયા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ કાર ટ્રક આગમાં લપેટાતા અફરાતફરી મચી ગઈ. એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી આણંદ વચ્ચે એક કારને અકસ્માત નડ્યો. ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયા બાદ ટ્રક અને કાર આગની ઝપેટમાં આવી ગયા. અકસ્માત બાદ બંને વાહનોમાં વિકરાળ આગ ફાટી નીકળી. કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી. જોતજોતામાં ટ્રક અને કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ. આગની ઘટનાને લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. પૂર ઝડપે દોડતી એક કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી ગઈ. કારમાં 3 લોકો સવાર હતા અને તે 3 લોકોની ઈજાઓ પહોંચી. ઈજાઓને લઈને 3 મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ તરફ આણંદના પેટલાદમાં પણ આગની ઘટના બની. રણછોડજી મંદિર નજીક બંધ મકાનમાં કચરામાં ભીષણ આગ લાગી. ઘણા સમયથી બંધ પડેલ મકાનમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. પાટીદાર સંસ્થાઓ પર વિપુલ ચૌધરીનો આરોપ. કયું સંસ્થાઓ પર વેપારીકરણ અને પૈસાનો પ્રભાવ. મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર ચોંકાવનારું નિવેદન કર્યું. પાટીદાર સંસ્થાઓ પર વિપુલ ચૌધરીએ પ્રહાર કરતા કહ્યું કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ રહ્યું છે, સેવાનું મહત્વ રહ્યું નથી. તેઓએ કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ કારોબારી હોતો નથી. પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે. વિપુલ ચૌધરીના નિવેદન બાદ 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે વિપુલ ચૌધરીની વાતને વખોડી કાઢી. તેઓએ કહ્યું કે જે ખરાબ હોય એના વિશે બોલો તો યોગ્ય ગણાશે, જે સારું કરે છે તેના વિશે ખરાબ બોલવું અયોગ્ય છે. બગસરામાં રોડના ખાતમુહૂર્તમાં મહિલાઓનો હોબાળો. એમએલએ ખાતમુહૂર્ત કર્યા વગર જ પાછા ફર્યા. અમરેલીમાં જોવા જેવી થઈ. રોડનું ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્યને ખાતમુહૂર્ત વગર જ પાછા ફરવું પડ્યું. ધારાસભ્ય જેવી કાકડિયા રોડનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા, પરંતુ તેઓને ખબર નહોતી કે રોષે ભરાયેલી મહિલાઓનો સામનો કરવો પડશે. બગસરામાં રોડના ખાતમુહૂર્ત દરમિયાન રણચંડી બનેલી મહિલાઓએ હોબાળો કર્યો અને ધારાસભ્યને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા. મહિલાઓની માંગ હતી કે જ્યાં સુધી નીલકંઠ નગરની શેરીનો રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં થવા દઈએ. મહિલાઓએ ધારાસભ્ય જેવી કાકડિયાનો ઘેરાવ કરીને ખાતમુહૂર્ત અટકાવ્યું હતું. બગસરા શહેરમાં શેરી રસ્તાની સુવિધા માટે મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે ધારાસભ્યને રોડનું ખાતમુહૂર્ત કર્યા વગર જ પરત ફરવું પડ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ. 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો. 4 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેનાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ. ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાએ 7 જિલ્લામાં 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો. હવે 1 દિવસના વિરામ બાદ 12 જાન્યુઆરીથી મહારાષ્ટ્રથી શરૂ થશે ફરી આ યાત્રા. રાહુલ ગાંધી વ્યારાથી સુરત અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થઈ વ્યારા ખાતે પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ યાત્રામાં જોડાયેલા સમર્થકો અને જનતાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતનું ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ગુજરાત વિશે ઘણું શીખવા મળે છે. અગાઉ રાહુલ ગાંધી યાત્રા મામલે કોંગી નેતાઓના બારડોલીમાં જમાવડો જોવા મળ્યો. કોંગ્રેસ નેતા રાજ બબ્બર બારડોલી પહોંચ્યા. તેઓની સાથે સિદ્ધાર્થ પટેલ પણ જોવા મળ્યા. બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમમાં રાજ બબ્બરે મુલાકાત કરી. રાજ બબ્બરે કહ્યું કે ન્યાય, પ્રેમ અને ખેડૂતોને ન્યાય આપવા માટે રાહુલ ગાંધી બારડોલી આવ્યા છે. ચૂંટણી પહેલા બીટીપીમાં ભંગાણ થયું તો આ તરફ ચોટુ વસાવા નવી પાર્ટી બનાવે એવા એંધાણ. ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી. નવી પાર્ટી બનાવતા મુદ્દે તેઓએ બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા. ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી અને ખાસ મિટિંગનું આયોજન કર્યું. એક પ્રકારે છોટુ વસાવા મિટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે. આ તરફ ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે આદિવાસી
આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું. દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું ધરી દીધું. તેઓના રાજીનામાથી લોકસભા ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને મોટો ઝટકો લાગ્યો. મનસુખ ભીલ કટારા અગાઉ 2022માં જાલોદમાં બીટીપીના ઉમેદવાર હતા. પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો દાવો. આ તરફ પાટણ દાહોદમાં પણ ચૂંટણી પહેલા ડખા જોવા મળ્યા તો ખાંભાના લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. લોકસભા ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં પણ આંતરિક જૂથવાદ દેખાયો. હારીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે વિરોધના સૂર ઉઠ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો. દશરથજી ઠાકોર સગાવાદ તથા વિરોધી કામ કરતા લોકોને ચાવરતા હોવાનો ભાજપ કાર્યકર્તાઓનો આક્ષેપ છે. કાર્યકર્તાઓ તથા જિલ્લા ભાજપ પ્રમુખનો વિડીયો પણ વાયરલ થયો. આ તરફ દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં કકળાટ થયો. રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તાર કોંગ્રેસ અને આપના 400 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400 થી વધુ કાર્યકરોએ કેસરીઓ કરી લીધા. દાહોદ કોંગ્રેસમાં સોપો પડી ગયો. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ નારાયણ કાછડિયાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બંને એકબીજા પર ટિકિટને લઈને કટાક્ષ કરી રહ્યા હોવાનો દાવો છે. આડકતરી રીતે કૌશિક વેકરિયા સાંસદ નારાયણ કાછડિયાને કહી રહ્યા છે કે હવે લોકસભા લડવાનો અમારો વારો આવવા દો. લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ખાંભાના ગીદરડી ગામમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. 9 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાને કારણે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ આ નિર્ણય લીધો. સરપંચના મતે વારંવાર પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છતાં સમસ્યાનું નિરાકરણ નથી લવાતું અને ઉનાળામાં દર વર્ષે પાણીની પારાયણ સર્જાય છે. ધોરાજીમાં હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે લલિત વસોયાના ધરણા, મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી ભરવામાં આવી. સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેઠા. 64માંથી 38 જગ્યા ખાલી હોવાનો તેઓનો દાવો છે. આ ઉપરાંત 4માંથી 3 મેડિકલ ઓફિસરની જગ્યા પણ ખાલી છે, જેથી તાત્કાલિક ભરતીની માંગ કરી. લલિત વસોયાનો આરોપ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવામાં તેઓ ધોરાજીમાં ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધરણા પર બેઠા છે, જેમને સામાજિક કાર્યકર્તાઓએ પણ સમર્થન આપ્યું છે. બીજી તરફ લલિત વસોયા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો કે મહેન્દ્ર પાડલિયા બે મોઢાની વાતો કરે છે. આ તરફ હોસ્પિટલના અધિક્ષકે પણ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ઘટ હોવાનું સ્વીકાર્યું. જોકે તેમણે બચાવ કરતા જણાવ્યું કે જે જગ્યાની ઘટ છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. જોકે ઇમરજન્સી વખતે આ વૈકલ્પિક વ્યવસ્થા લોકોના કામે ન આવતા તેમને ખાસ કરીને ઓર્થોપેડિક માટે ફરજિયાત જૂનાગઢ કે રાજકોટ જવું પડે છે. પ્રેમ લગ્નમાં મંજૂરીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. એસપીજી બાદ કડવા પાટીદાર સમાજની મહિલાઓએ મેદાને આવ્યા છે. મહેસાણાના લાંગણજ ખાતે મહિલાઓનું સંમેલન યોજાયું. સંમેલનમાં કુરિવાજો નાબૂદ કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. વિધર્મીઓની જાળમાં દીકરીઓ ન ફસાય તે માટેના પણ પ્રયાસ શરૂ કરવાનું આહવાન કર્યું. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી હોવાને લઈને ચર્ચા કરાઈ. ₹500 કરોડના ભારતીય આશ્રમના વિવાદનો આખરે અંત આવ્યો અને સાધુઓ ભેટી પડ્યા. ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ એકબીજાને ભેટી રહ્યા છે. ઋષિ ભારતી હરિહરાનંદ ભારતીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. ઇન્દ્ર ભારતી બાપુથી લઈને તમામ સાધુઓ ખુશખુશાલ છે. સાધુના ચહેરા પર આ ખુશી એટલા માટે છે કેમ કે ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્યોમાં ભારતીય આશ્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેનું સુખદ સમાધાન થયું છે. સરખેજ સ્થિત ભારતીય આશ્રમ ખાતે ઇન્દ્ર ભારતી બાપુની ઉપસ્થિતિમાં સમાધાન થયું. એપ્રિલ 2021માં વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય હરિહરાનંદ અને ઋષિ ભારતી વચ્ચે સંપત્તિનો વિવાદ થયો હતો. સાચો વારસદાર કોણ એને લઈને વિવાદ સર્જાયો. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે હરિહરાનંદ સ્વામીએ વિડીયો વાયરલ કરીને ગુમ થઈ ગયા હતા. જોકે બાદમાં નાસિક નજીકથી તેઓ મળી આવ્યા. ગુમ થવા પાછળ ઋષિ ભારતી બાપુ તથા કોઈ યુવરાજ નામના શખ્સને જવાબદાર ઠેરવ્યો હતો. બીજી તરફ ઋષિ ભારતી દાવો કરી રહ્યા હતા કે ભારતી બાપુએ તેઓને જ વારસદાર જાહેર કર્યા છે. બંને વચ્ચે દિવસો સુધી વાકયુદ્ધ ચાલ્યું હતું. આખરે 2 વર્ષથી ચાલતા આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. સોમવારથી પ્રારંભ થતી બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ. પરીક્ષાર્થીઓને લઈને તૈયારીઓ પૂરજોશમાં. સોમવારથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેને લઈને શિક્ષણ વિભાગ સાથે ગુજરાત પોલીસ પણ તૈયાર થઈ ચૂકી છે. બોર્ડની પરીક્ષામાં માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે વડોદરા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ડિપ્રેશનનો શિકાર બનેલા વિદ્યાર્થીઓને નિષ્ણાંતો જરૂરી માર્ગદર્શન આપશે. આ માટે પોલીસે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. વિદ્યાર્થી અથવા તેના વાલીને આ નંબર પર ફોન કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. પોલીસની આ પહેલને વાલીઓ સહિત શિક્ષણવિદોએ આવકારી છે. આ તરફ અમદાવાદ ગ્રામે ડીઈઓએ સ્કૂલમાં નિરીક્ષણ કરી
જરૂરી સૂચનો આપ્યા, તો બીજી તરફ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા. પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારી કરવામાં આવી. પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા આવી શકે તે માટે સ્કૂલ દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના સીટ નંબર લખવામાં આવ્યા. પરીક્ષાના પ્રારંભ પહેલા રાજ્યના અંદાજે 140 જેટલા સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્ર મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં 3 લેયર સિક્યુરિટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે. એટલું જ નહીં, બોર્ડ દ્વારા તમામ ડીઈઓને સૂચના આપવામાં આવી છે કે સ્ટ્રોંગ રૂમની ઓચિંતી મુલાકાત લેવામાં આવે. માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મોબાઈલની લતમાં યુવતીએ જીવ ગુમાવ્યો. વધુ પડતો ફોનનો ઉપયોગ કરનાર ચેતી જજો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. સુરતમાં એક એવી ઘટના સામે આવી જે જાણીને તમે ચોંકી જશો. સુરતમાં મોબાઈલની લતમાં યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોબાઈલ ફોનની કુટેવને કારણે 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો. આ વાત અમે નહીં પરંતુ ખુદ મૃતકનો ભાઈ કહી રહ્યો છે. પરિવારના મતે યુવતી 2 મહિનાથી સતત ડિપ્રેશનમાં રહેતી. યુવતી ગોપીપુરાની રહેવાસી હતી. દૈનિક રોજિંદા મોબાઈલ પર સમય વધુ કાઢતી હતી. પરિવારજનોએ આ બનાવ અંગે જે માહિતી આપી છે તે પણ ચોંકાવનારી છે. સતત મોબાઈલ અને સર્ચમાં સમય વિતાવતી આ યુવતી કોઈ અવાજો સંભળાતા હોવાની વાત કરતી હતી. ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગૂગલ કહે છે મરી જા, એવો અવાજ યુવતીને આવતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. મંદિર લઈ જાય તો મોબાઈલ દેખાતો હોવાનું કહેતી. માનસિક તબીબ પાસે યુવતીની સારવાર પણ ચાલતી. યુવતી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે. હું દોરા, ધાગા અને અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું. દ્વારકામાં પર્દાફાશ થતા પાખંડીઓએ આ શબ્દો કહી માફી માંગી. મંત્રેલું પાણી, દોરા, ધાગા, ભભૂતિથી રોગ મટાડવાના નામે રૂપિયા પડાવતા બંને ધતિંગબાજો હવે જાહેરમાં હાથમાં બોર્ડ લઈ માફી માંગી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુરના ગુરુગઢ ગામે જલાલાશ પીરની દરગાહમાં મુંજાવર બશીર બાપુ અને હાજી બાપુની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. બંને શખ્સો છેલ્લા 20-25 વર્ષથી આ ધતિંગ લીલા ચલાવતા હતા. બંને દર શુક્રવારે જોવાનો વારો રાખતા અને ડાયાબિટીસ, પથરી, અસાધ્ય રોગ મટાડવા માટે દર્દીઓને મંત્રેલું પાણી આપતા હતા. દાનપેટીની બાજુમાં બેસી આ ધતિંગબાજો દર્દીઓને મંત્રેલું પાણી અને લાલ લીલા દોરા આપી રહ્યા છે, જેના બદલામાં 10,000 થી લઈ 50,000 રૂપિયા પડાવતા. અંધશ્રદ્ધાના નામે લોકોના રોગો મટાડવાનો દાવો કરી રૂપિયા ખંખેરતો બશીર બાપુ ખુદ ડાયાબિટીસનો દર્દી છે અને પોતે રાજકોટ હોસ્પિટલમાં દવા લેવા જાય છે. જલાલશાહ પીરની દરગાહમાં બંને પાખંડીઓમાં ચાલતા ગોરધંધાને કલ્યાણપુર પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ બંધ કરાવ્યા છે. બંને પાખંડીઓએ આજ દોરા ધાગા તેમજ મંત્રેલું પાણી નહીં આપે અને અંધશ્રદ્ધા નહીં ફેલાવે તેવી ખાતરી આપી છે. ભાવનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલ કરવાનું કૌભાંડ, 3 લોકો પોલીસ સકંજામાં. ગેસ રિફિલ કરીને ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ભાવનગરના બોરતળાવ નજીક પકડાયું. ભાવનગર ડી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફે રાંધણ ગેસના બાટલાઓ સાથે રિફિલ કરતી ગેંગને ઝડપી પાડી. બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરાતા બાતમી મળી. બાતમીના આધારે પોલીસે કડક તપાસ કરતા 3 શખ્સો પકડી ગયા. શહેરના હાદાનગર વિસ્તારમાં બાઇક સાથે 3 શખ્સોને ઝડપી લીધા. સાથે તેઓ પાસેથી 6 ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા. આ ટોળકી પીએનજી ગેસ લાઇનવાળા મકાનોની ટાર્ગેટ બનાવતી. મકાનના ફળિયામાં પડેલા ગેસના બાટલા ચોરી કરીને રૂપિયા 3,000માં વેચી દેતા હોવાનું પણ જાણવા મળ્યું. પેટ્રોલિંગ દરમિયાન બોરતળાવ પોલીસ દ્વારા ઝડપાયેલા 3 શખ્સોને વધુ પૂછપરછ હાથ ધરાઈ, જેમાં હરીશભાઈ ઉર્ફે વિજય રાઠોડ, વિપુલ જાદવ અને મહેશ રાઠોડે ગેસ રિફિલિંગ કૌભાંડ કર્યા હોવાનું ખુલ્યું છે. રાતોરાત દબાણ, દરગાહ અને મંદિર તોડી પડાયા. જૂનાગઢમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. જૂનાગઢના મજેવડી ગેટ નજીક દબાણરૂપ દરગાહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાય. થોડા મહિના પહેલા જ્યારે દબાણરૂપ દરગાહને દૂર કરવાનું શરૂ કરાયું ત્યારે ટીમ પર પથ્થરમારો થયો હતો. જોકે આ વખતે તંત્રે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાતોરાત ડિમોલિશન હાથ ધર્યું. જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ધાર્મિક સ્થળો પર કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી કરી. મજેવડી ગેટ નજીકની દબાણરૂપ દરગાહ તથા તળાવ દરવાજા નજીક આવેલા દબાણરૂપ મંદિરને પણ દૂર કરાયું. જાહેર માર્ગો પર આ ધાર્મિક સ્થળો દબાણરૂપ હતા અને ટ્રાફિક સર્જાતા હતા. આથી તંત્રે કાર્યવાહી કરવી પડી. 16 જૂને અહીં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે અસામાજિક તત્વોએ મજેવડી ગેટ આસપાસ પથ્થરમારો કર્યો હતો. પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે ટોળા સામે ગુનો નોંધી સેંકડો લોકોની ધરપકડ પણ કરી હતી. આથી જ આ વખતે લોખંડી સુરક્ષા સાથે દબાણ દૂર કરાયા. હજુ તો ઉનાળાની આકરી ગરમી શરૂ પણ નથી થઈ ત્યાં પાણીની પારાયણ શરૂ થઈ. દૂષિત પાણી વિતરણથી ભાવનગરમાં રહીશોમાં રોષ. ભાવનગરના કુંભારવાડામાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વિસ્તારના કોર્પોરેટર કામગીરીમાં ભેદભાવ રાખતા હોવાને પણ લોકોએ આરોપ લગાવ્યો. કુંભારવાડાના ખાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નારી રોડ પર દૂષિત દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરાતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. રહીશોએ અવારનવાર કોર્પોરેટર અને ભાવનગર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી લાવતું. આ દૂષિત પાણી અનેક રોગને આમંત્રણ આપી શકે છે. એવામાં જો વહેલી તકે સમસ્યા દૂર ન કરાય તો આંદોલન કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણી આવે છે એ દૂષિત છે અને જરા પણ પીવા લાયક
લાયક નથી. ઉનાળા પહેલા જ આ વિસ્તારમાં પાણીની મોકાણ શરૂ થઈ જતા સ્થાનિકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. દૂષિત પાણી પીવાથી બીમારી ફેલાય એવી પણ લોકોમાં દહેશત છે, જેથી તંત્ર દ્વારા ઝડપથી પાણીના પ્રશ્નનો ઉકેલ આવે તેવી લોકોની માંગ છે. જો વહેલી તકે સમસ્યા દૂર ન કરાય તો આંદોલન કરાશેની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી. સુરેન્દ્રનગરને એક ગામમાં થયેલા ગેસ ગળતરથી 2 શ્રમિકના મોત, સેફટી વગર ખાડામાં ઉતર્યા હોવાનો આક્ષેપ. જર્જરિત ઇમારતોથી સુરેન્દ્રનગરના લોકોમાં ફફડાટ, ભયજનક ઇમારતો ઉતારી લેવામાં. સુરેન્દ્રનગર તથા વઢવાણમાં આવેલી સરકારી ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. શહેરમાં આવેલા સરકારી નર્મદા ક્વાર્ટર, 60 ક્વાર્ટર, જિલ્લા કલેક્ટર કચેરી સહિત સરકારી ઇમારતો હાલ અત્યંત જર્જરિત છે, જેથી તંત્ર દ્વારા ભયજનક હોવાના લખાણ સાથે માત્ર નોટિસ પાઠવી સંતોષ માનાઈ રહ્યો છે. આવી ભયજનક ઇમારત પાસેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ડર અનુભવી રહ્યા છે. આ ઉપરાંત શહેરના જવાહર રોડ, માય મંદિર રોડ, બાલા હનુમાન રોડ, કૃષ્ણનગર અને ટાંકી સહિતના અનેક વિસ્તારમાં 30થી વધુ ઇમારતો જર્જરિત હાલતમાં છે. આ પરિસ્થિતિમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે, જેથી તંત્ર દ્વારા આવી જર્જરિત ઇમારતો ઉતારી લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નડાબેટમાં 100 નવી એસટી બસનું લોકાર્પણ, પાલનપુરને 19 બસો મળશે. રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટને 100 નવી એસટી બસોની ભેટ મળી, જેમાં પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને ભુજ ડેપોને પણ નવી બસો ફાળવાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ બનાસકાંઠામાં નડાબેટથી એસટીની 100 નવી બસોનું લોકાર્પણ કર્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. પાલનપુર એસટી ડેપોને 19 બસ, હિંમતનગર માટે 24, મહેસાણા માટે 29 અને ભુજ માટે 28 બસો મુકાશે. આ બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસો 4 જિલ્લાઓને મળશે. મુસાફરીની સુવિધા માટે એસટી નિગમ દૈનિક 8000થી વધુ બસો દોડાવે છે. મહત્વનું છે કે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા અને જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર દ્વારા નડાબેટ ખાતે નવી 100 બસોની ભેટ આપવામાં આવી છે. નડાબેટ બાદ છોટાઉદેપુરના બોડેલી ખાતે બસ ડેપોના વર્કશોપનું પણ ઉદ્ઘાટન કરાશે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો, ભાવ ડબલ થઈ જતા ગૃહિણીઓ ધુઆપુઆ. થોડા દિવસ પહેલા જ રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી માવઠું થયું હતું. માવઠાએ ખેડૂતોના ઉભા પાકનો તો સફાયો બોલાવી દીધો, પરંતુ કમોસમી વરસાદની અસર હવે સીધી લોકોના રસોડા સુધી પહોંચી છે. માવઠાને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો. છેલ્લા એક અઠવાડિયામાં મોરબીમાં શાકભાજીના ભાવ ડબલ થઈ જતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળી રહી છે. મોરબીમાં શાકભાજીના ભાવમાં 80થી 100% જેટલો ભાવ વધારો થયો, જેમાં રોજિંદા ઉપયોગમાં લેવાતા આવતા શાકભાજી જેવા કે ટામેટા, લીંબુ, આદુના ભાવમાં પણ જબ્બર ઉછાળો થયો. શાકભાજીના ભાવમાં હજુ પણ ભડકો યથાવત છે. રોજે રોજ લીલા શાકભાજીના ભાવ વધતા જાય છે. ભાવ વધારાને લઈને ગૃહિણીઓનું બજેટ કોરવાઈ રહ્યું છે. એક તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ બાકી હતું તો શાકભાજીના ભાવ પણ વધતા જાય છે, જેથી મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય સમાપન, દિશા પટની બની ગુજરાતની મહેમાન. જામનગરમાં ચાલી રહેલા સાંસદ ખેલ મહોત્સવ 2024માં ફિલ્મ અભિનેત્રી દિશા પટની ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમ માડમ દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લાના રમતવીરો માટે 1 મહિનાથી વધુ સમય માટે ખેલ મહોત્સવ યોજાયો હતો. ત્યારબાદ યોજાયેલા સમાપન સમારોહમાં 150થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓની ઝાંખી પણ કરાવી. સમાપન સમારોહમાં જીગરદાન ગઢવી અને આરજે દેવાંગની હાજરીમાં કલ્ચરલ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ સમાપન સમારોહ દરમિયાન ખેલ મહોત્સવની ફાઇનલ ક્રિકેટ મેચ પણ રમાઈ, જેમાં ઓખા મંડળ દ્વારકેશ અને રામ 11 ગંડુ ટીમ વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ જામ્યો હતો. આમ પૂનમ માડમની ખેલ મહોત્સવની પહેલને જામનગર લોકસભા મત વિસ્તારની જનતાનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો. આ કાર્યક્રમમાં સૌનો ઉત્સાહ વધારવા તથા જામનગરવાસીઓના મનોરંજન માટે ભવ્યથી ભવ્ય આતશબાજી અને રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. આ વખતે મહોત્સવમાં વિવિધ વયજૂથના 82,000 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રેકોર્ડ બ્રેક 382 જેટલી ટીમો સહભાગી બની હતી. વડોદરામાં વીરનારી કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ દ્વારા વિશેષ મેરેથોનનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને મેરેથોનમાં ભાગ લીધો. વડોદરાના માર્ગ પર વહેલી સવારે મહિલાઓની દ્વારા આ મેરેથોન યોજાઈ હતી. ઘરકામ ઉપરાંત મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે પણ સતર્ક રહે તે હેતુથી આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં શહીદ જવાનોના પત્ની તથા ભૂતકાળમાં સેનામાં સેવા આપનારી મહિલાઓને પણ સન્માનિત કરાયા હતા. 280 જેટલી મહિલાઓએ આ દોડમાં ભાગ લીધો હતો. ગોત્રી સેવાસી રોડ પર આવેલા ડીકેથલોનથી રન શરૂ થઈ હતી અને ડીકેથલોન ખાતે પૂર્ણ થઈ હતી. આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને 11 વર્ષથી બાળકીથી લઈને 66 વર્ષની મહિલાઓએ પણ ભાગ લીધો. મહિલાઓ ઢોલ, નગારાના, ભાંગડાના તાલે ડાન્સ કરતી પણ જોવા મળી. અમરેલીના જાફરાબાદમાં બાઇકની તકરારમાં ભાઈની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જાફરાબાદમાં ટીબી ગામમાં રહેતા 28 વર્ષીય
નરસિંહભાઈ સરવૈયા અને તેના નાના ભાઈ હરજી સરવૈયા વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આરોપીએ મોટા ભાઈ પાસે બાઇક માંગી હતી. મોટા ભાઈએ બાઇક નહીં આપતા નાના ભાઈએ લાગી આવ્યું, જેથી નાના ભાઈએ મોટા ભાઈ નરસિંહને માર મારી મોતને ઘાટ ઉતાર્યો. આ ઘટના બાદ નાગેશ્વરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ઘટના બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડાતા મૃતકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી. હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા ડીવાયએસપી સહિત નાગેશ્વરી પોલીસ અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પાટીદાર સંસ્થાઓ પર વિપુલ ચૌધરીનો આરોપ, કયું સંસ્થાઓ પર વેપારીકરણ અને પૈસાનો પ્રભાવ. મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર ચોંકાવનારું નિવેદન કર્યું. પાટીદાર સંસ્થાઓ પર વિપુલ ચૌધરીએ પ્રહાર કરતા કહ્યું કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ રહ્યું છે, સેવાનું મહત્વ રહ્યું નથી. તેઓએ કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ કારોબારીમાં હોતો નથી, પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે. વિપુલ ચૌધરીના નિવેદન બાદ 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે વિપુલ ચૌધરીની વાતને વખોડી કાઢી. તેઓએ કહ્યું કે જે ખરાબ હોય એના વિશે બોલો તો યોગ્ય ગણાશે, જે સારું કરે છે તેના વિશે ખરાબ બોલવું અયોગ્ય છે. બગસરામાં રોડના ખાતમુહૂર્તમાં મહિલાઓનો હોબાળો, એમએલએ ખાતમુહૂર્ત કર્યા વગર જ પાછા ફર્યા. અમરેલીમાં જોવા જેવી થઈ. રોડનું ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્યને ખાતમુહૂર્ત વગર જ પાછા ફરવું પડ્યું. ધારાસભ્ય જેવી કાકડિયા રોડનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા, પરંતુ તેઓને ખબર નહોતી કે રોષે ભરાયેલી મહિલાઓનો સામનો કરવો પડશે. બગસરામાં રોડના ખાતમુહૂર્ત દરમિયાન રણચંડી બનેલી મહિલાઓએ હોબાળો કર્યો અને ધારાસભ્યને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા. મહિલાઓની માંગ હતી કે જ્યાં સુધી નીલકંઠ નગરની શેરીનો રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં થવા દઈએ. મહિલાઓએ ધારાસભ્ય જેવી કાકડિયાનો ઘેરાવ કરીને ખાતમુહૂર્ત અટકાવ્યું હતું. બગસરા શહેરમાં શેરી રસ્તાની સુવિધા માટે મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે ધારાસભ્યને રોડનું ખાતમુહૂર્ત કર્યા વગર જ પરત ફરવું પડ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ. 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો. 4 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેનાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ. ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાએ 7 જિલ્લામાં 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો. હવે એક દિવસના વિરામ બાદ 12 જાન્યુઆરીથી મહારાષ્ટ્રથી શરૂ થશે ફરી આ યાત્રા. રાહુલ ગાંધી વ્યારાથી સુરત અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થઈ વ્યારા ખાતે પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ યાત્રામાં જોડાયેલા સમર્થકો અને જનતાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતનું ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ગુજરાત વિશે ઘણું શીખવા મળે છે. અગાઉ રાહુલ ગાંધી યાત્રા મામલે કોંગ્રેસ નેતાઓના બારડોલીમાં જમાવડો જોવા મળ્યો. કોંગ્રેસ નેતા રાજ બબ્બર બારડોલી પહોંચ્યા. તેઓની સાથે સિદ્ધાર્થ પટેલ પણ જોવા મળ્યા. બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમમાં રાજ બબ્બરે મુલાકાત કરી. રાજ બબ્બરે કહ્યું કે ન્યાય, પ્રેમ અને ખેડૂતોને ન્યાય આપવા માટે રાહુલ ગાંધી બારડોલી આવ્યા છે. ચૂંટણી પહેલા બીટીપીમાં ભંગાણ થયું તો આ તરફ ચોટુ વસાવા નવી પાર્ટી બનાવે એવા એંધાણ. ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી. નવી પાર્ટી બનાવતા મુદ્દે તેઓએ બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા. ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી અને ખાસ મિટિંગનું આયોજન કર્યું. એક પ્રકારે છોટુ વસાવા મિટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે. આ તરફ ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું. દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું ધરી દીધું. તેઓના રાજીનામાથી લોકસભા ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને મોટો ઝટકો લાગ્યો. મનસુખ ભીલ કટારા અગાઉ 2022માં જાલોદમાં બીટીપીના ઉમેદવાર હતા. પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો દાવો. આ તરફ પાટણ દાહોદમાં પણ ચૂંટણી પહેલા ડખા જોવા મળ્યા તો ખાંભાના લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. લોકસભા ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં પણ આંતરિક જૂથવાદ દેખાયો. હારીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે વિરોધના સૂર ઉઠ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો. દશરથજી ઠાકોર સગાવાદ તથા વિરોધી કામ કરતા લોકોને ચાવરતા હોવાનો ભાજપ કાર્યકર્તાઓનો આક્ષેપ છે. કાર્યકર્તાઓ તથા જિલ્લા ભાજપ પ્રમુખનો વિડીયો પણ વાયરલ થયો. આ તરફ દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં કકળાટ થયો. રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તાર કોંગ્રેસ અને આપના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરીઓ કરી લીધા. દાહોદ કોંગ્રેસમાં સોપો પડી ગયો.
લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ નારાયણ કાછડિયાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બંને એકબીજા પર ટિકિટને લઈને કટાક્ષ કરી રહ્યા હોવાનો દાવો છે. આડકતરી રીતે કૌશિક વેકરિયા સાંસદ નારાયણ કાછડિયાને કહી રહ્યા છે કે હવે લોકસભા લડવાનો અમારો વારો આવવા દો. લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ખાંભાના ગીદરડી ગામમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. 9 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાને કારણે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ આ નિર્ણય લીધો. સરપંચના મતે વારંવાર પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છતાં સમસ્યાનું નિરાકરણ નથી લવાતું અને ઉનાળામાં દર વર્ષે પાણીની પારાયણ સર્જાય છે. ધોરાજીમાં હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે લલિત વસોયાના ધરણા, મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી ભરવામાં આવી. સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેઠા. 64માંથી 38 જગ્યા ખાલી હોવાનો તેઓનો દાવો છે. આ ઉપરાંત 4માંથી 3 મેડિકલ ઓફિસરની જગ્યા પણ ખાલી છે, જેથી તાત્કાલિક ભરતીની માંગ કરી. લલિત વસોયાનો આરોપ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવામાં તેઓ ધોરાજીમાં ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધરણા પર બેઠા છે, જેમને સામાજિક કાર્યકર્તાઓએ પણ સમર્થન આપ્યું છે. બીજી તરફ લલિત વસોયા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો કે મહેન્દ્ર પાડલિયા બે મોઢાની વાતો કરે છે. આ તરફ હોસ્પિટલના અધિક્ષકે પણ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ઘટ હોવાનું સ્વીકાર્યું. જોકે તેમણે બચાવ કરતા જણાવ્યું કે જે જગ્યાની ઘટ છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. જોકે ઇમરજન્સી વખતે આ વૈકલ્પિક વ્યવસ્થા લોકોના કામે ન આવતા તેમને ખાસ કરીને ઓર્થોપેડિક માટે ફરજિયાત જૂનાગઢ કે રાજકોટ જવું પડે છે. પ્રેમ લગ્નમાં મંજૂરીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. એસપીજી બાદ કડવા પાટીદાર સમાજની મહિલાઓએ મેદાને આવ્યા છે. મહેસાણાના લાંગણજ ખાતે મહિલાઓનું સંમેલન યોજાયું. સંમેલનમાં કુરિવાજો નાબૂદ કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. વિધર્મીઓની જાળમાં દીકરીઓ ન ફસાય તે માટેના પણ પ્રયાસ શરૂ કરવાનું આહવાન કર્યું. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી હોવાને લઈને ચર્ચા કરાઈ. ₹500 કરોડના ભારતીય આશ્રમના વિવાદનો આખરે અંત આવ્યો અને સાધુઓ ભેટી પડ્યા. ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ એકબીજાને ભેટી રહ્યા છે. ઋષિ ભારતી હરિહરાનંદ ભારતીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. ઇન્દ્ર ભારતી બાપુથી લઈને તમામ સાધુઓ ખુશખુશાલ છે. સાધુના ચહેરા પર આ ખુશી એટલા માટે છે કેમ કે ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્યોમાં ભારતીય આશ્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેનું સુખદ સમાધાન થયું છે. સરખેજ સ્થિત ભારતીય આશ્રમ ખાતે ઇન્દ્ર ભારતી બાપુની ઉપસ્થિતિમાં સમાધાન થયું. એપ્રિલ 2021માં વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય હરિહરાનંદ અને ઋષિ ભારતી વચ્ચે સંપત્તિનો વિવાદ થયો હતો. સાચો વારસદાર કોણ એને લઈને વિવાદ સર્જાયો. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે હરિહરાનંદ સ્વામીએ વિડીયો વાયરલ કરીને ગુમ થઈ ગયા હતા. જોકે બાદમાં નાસિક નજીકથી તેઓ મળી આવ્યા. ગુમ થવા પાછળ ઋષિ ભારતી બાપુ તથા કોઈ યુવરાજ નામના શખ્સને જવાબદાર ઠેરવ્યો હતો. બીજી તરફ ઋષિ ભારતી દાવો કરી રહ્યા હતા કે ભારતી બાપુએ તેઓને જ વારસદાર જાહેર કર્યા છે. બંને વચ્ચે દિવસો સુધી વાકયુદ્ધ ચાલ્યું હતું. આખરે 2 વર્ષથી ચાલતા આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. સોમવારથી પ્રારંભ થતી બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ. પરીક્ષાર્થીઓને લઈને તૈયારીઓ પૂરજોશમાં. સોમવારથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેને લઈને શિક્ષણ વિભાગ સાથે ગુજરાત પોલીસ પણ તૈયાર થઈ ચૂકી છે. બોર્ડની પરીક્ષામાં માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે વડોદરા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ડિપ્રેશનનો શિકાર બનેલા વિદ્યાર્થીઓને નિષ્ણાંતો જરૂરી માર્ગદર્શન આપશે. આ માટે પોલીસે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. વિદ્યાર્થી અથવા તેના વાલીને આ નંબર પર ફોન કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. પોલીસની આ પહેલને વાલીઓ સહિત શિક્ષણવિદોએ આવકારી છે. આ તરફ અમદાવાદ ગ્રામે ડીઈઓએ સ્કૂલમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા, તો બીજી તરફ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા. પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારી કરવામાં આવી. પરીક્ષાના 1 દિવસ અગાઉ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા આવી શકે તે માટે સ્કૂલ દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના સીટ નંબર લખવામાં આવ્યા. પરીક્ષાના પ્રારંભ પહેલા રાજ્યના અંદાજે 140 જેટલા સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્ર મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં 3 લેયર સિક્યુરિટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે. એટલું જ નહીં, બોર્ડ દ્વારા તમામ ડીઈઓને સૂચના આપવામાં આવી છે કે સ્ટ્રોંગ રૂમની ઓચિંતી મુલાકાત લેવામાં આવે. માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. મોબાઈલની લતમાં યુવતીએ જીવ ગુમાવ્યો. વધુ પડતો ફોનનો ઉપયોગ કરનાર ચેતી જજો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. સુરતમાં એક એવી ઘટના સામે આવી જે જાણીને તમે ચોંકી જશો. સુરતમાં મોબાઈલની લતમાં યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોબાઈલ ફોનની કુટેવને કારણે 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો. આ વાત અમે નહીં પરંતુ ખુદ મૃતકનો ભાઈ કહી રહ્યો છે. પરિવારના મતે યુવતી 2 મહિનાથી સતત ડિપ્રેશનમાં રહેતી. યુવતી ગોપીપુરાની રહેવાસી હતી. દૈનિક રોજિંદા મોબાઈલ પર સમય વધુ કાઢતી હતી. પરિવારજનોએ આ બનાવ અંગે જે માહિતી આપી છે તે પણ ચોંકાવનારી છે. સતત મોબાઈલ અને સર્ચમાં સમય વિતાવતી આ યુવતી કોઈ અવાજો સંભળાતા હોવાની વાત કરતી હતી. ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગૂગલ કહે છે મરી જા, એવો અવાજ યુવતીને આવતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. મંદિર લઈ જાય તો મોબાઈલ દેખાતો હોવાનું કહેતી. માનસિક તબીબ પાસે યુવતીની સારવાર પણ ચાલતી. યુવતી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
હું દોરા ધાગા અને અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું. દ્વારકામાં પર્દાફાશ થતા પાખંડીઓએ આ શબ્દો કહી માફી માંગી. મંત્રેલું પાણી, દોરા ધાગા, ભભૂતિથી રોગ મટાડવાના નામે રૂપિયા પડાવતા બંને ધતિંગબાજો હવે જાહેરમાં હાથમાં બોર્ડ લઈ માફી માંગી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુરના ગુરુગઢ ગામે જલાલાશ પીરની દરગાહમાં મુંજાવર બશીર બાપુ અને હાજી બાપુની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. બંને શખ્સો છેલ્લા 20-25 વર્ષથી આ ધતિંગ લીલા ચલાવતા હતા. બંને દર શુક્રવારે જોવાનો વારો રાખતા અને ડાયાબિટીસ, પથરી, અસાધ્ય રોગ મટાડવા માટે દર્દીઓને મંત્રેલું પાણી આપતા હતા. દાનપેટીની બાજુમાં બેસી આ ધતિંગબાજો દર્દીઓને મંત્રેલું પાણી અને લાલ લીલા દોરા આપી રહ્યા છે, જેના બદલામાં 10,000થી લઈ 50,000 રૂપિયા પડાવતા. અંધશ્રદ્ધાના નામે લોકોના રોગો મટાડવાનો દાવો કરી રૂપિયા ખંખેરતો બશીર બાપુ ખુદ ડાયાબિટીસનો દર્દી છે અને પોતે રાજકોટ હોસ્પિટલમાં દવા લેવા જાય છે. જલાલશાહ પીરની દરગાહમાં બંને પાખંડીઓમાં ચાલતા ગોરધંધાને કલ્યાણપુર પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ બંધ કરાવ્યા છે. બંને પાખંડીઓએ આજ દોરા ધાગા તેમજ મંત્રેલું પાણી નહીં આપે અને અંધશ્રદ્ધા નહીં ફેલાવે તેવી ખાતરી આપી છે. ભાવનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલ કરવાનું કૌભાંડ, 3 લોકો પોલીસ સકંજામાં. ગેસ રિફિલ કરીને ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ભાવનગરના બોરતળાવ નજીક પકડાયું. ભાવનગર ડી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફે રાંધણ ગેસના બાટલાઓ સાથે રિફિલ કરતી ગેંગને ઝડપી પાડી. બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરાતા બાતમી મળી. બાતમીના આધારે પોલીસે કડક તપાસ કરતા 3 શખ્સો પકડી ગયા. શહેરના હાદાનગર વિસ્તારમાં બાઇક સાથે 3 શખ્સોને ઝડપી લીધા. સાથે તેઓ પાસેથી 6 ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા. આ ટોળકી પીએનજી ગેસ લાઇનવાળા મકાનોની ટાર્ગેટ બનાવતી. મકાનના ફળિયામાં પડેલા ગેસના બાટલા ચોરી કરીને રૂપિયા 3,000માં વેચી દેતા હોવાનું પણ જાણવા મળ્યું. પેટ્રોલિંગ દરમિયાન બોરતળાવ પોલીસ દ્વારા ઝડપાયેલા 3 શખ્સોને વધુ પૂછપરછ હાથ ધરાઈ, જેમાં હરીશભાઈ ઉર્ફે વિજય રાઠોડ, વિપુલ જાદવ અને મહેશ રાઠોડે ગેસ રિફિલિંગ કૌભાંડ કર્યા હોવાનું ખુલ્યું છે.